ઓમકાર મંત્રની સમજૂતી આપતા શિવે આગળ કહ્યું બ્રહ્મા અને વિષ્ણુને કે સાંભળો, ઓમકાર મંત્ર જ એવો છે કે જેનો ધ્વનિ જગતમાં સૌથી ઊંચો અને સૌથી મોટો છે. આ ઓમકાર મંત્રમાંથી 5 પ્રકારની માતૃકાઓ ઉત્પન્ન થઈ, જેને આપણે ઉદ્ગાર કહીએ છીએ. મકાર, નકાર, ઉકાર એવી 5 માતૃકાઓ આ જ મંત્રમાંથી ઉત્પન્ન થઈ છે. અને ત્યાર પછી હે બ્રહ્મા અને વિષ્ણુ, તમે સાંભળો, આ ઓમકાર મંત્ર છે ને, એમાંથી જ બધા જ પ્રકારના વેદો ઉત્પન્ન થયા છે. બધા જ પ્રકારના મંત્રો, કરોડો મંત્રો આ જ ઓમકાર મંત્રમાંથી ઉત્પન્ન થયા છે. બીજી બધી ભક્તિ તો જે આપે તે માત્ર ભોગ આપે છે, પરંતુ ઓમકાર એક એવી સ્તુતિ છે કે જે ભોગ અને મોક્ષ બંને આપે છે. ભોગ તો મળી જાય અને માગવાથી મળી જાય, પરંતુ મોક્ષ જોઈએ ને તો એ બહુ અઘરી વસ્તુ છે. અને એ મોક્ષ આપે છે ઓમકાર મંત્ર. એટલે જો તમારે મૂર્તિનું પૂજન કરવું હોય તો પંચાક્ષર મંત્ર બોલી શકાય. નમઃ શિવાય. આ 5 અક્ષરના મંત્રથી તમે મૂર્તિની પૂજા કરી શકો. પરંતુ જો તમે મારા લિંગનું પૂજન કરવા ઈચ્છતા હો અને ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો લિંગનું પૂજન ઓમકારથી થાય છે. આવું કહીને મહાદેવે પછી ગુરુ સ્વરૂપે ઓમકાર મંત્રનો ઉપદેશ બ્રહ્મા અને વિષ્ણુને આપ્યો. 3 વાર ઓમકાર મંત્રનો ઉચ્ચારણ કરાવ્યું અને એના બદલામાં બ્રહ્મા અને વિષ્ણુએ મહાદેવને દક્ષિણામાં પોતાના આત્મા આપી દીધા, પોતાના આત્મા અર્પિત કર્યા. અને ત્યાર પછી એ બોધ આપીને મહાદેવ તે સ્થળ ઉપરથી, એટલે કે જે સ્થળે તે લિંગ સ્વરૂપે પ્રગટ્યા હતા એ સ્થળેથી અંતર ધ્યાન થઈ ગયા, અદૃશ્ય થઈ ગયા.